નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક કાર્યક્રમ અંતર્ગત આપણે આજે ચર્ચા કરીશું મિશન 2024 ઇન્ડિયા વર્સિસ એનડીએ. દર્શક મિત્રો, ઇન્ડિયા વર્સિસ એનડીએ આપણે 26 પાર્ટીઓનું એક ગઠબંધન જેને નામ આપવામાં આવ્યું INDIA અને એની સાથે જ બીજેપીની સાથેની જે ઘટક દળની જે પાર્ટીઓ છે તે એનડીએ ગઠબંધન, જે પ્રકારે એની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ક્યાંક આપણે કહી શકીએ કે માઇક્રો લેવલનું પ્લાનિંગ બીજેપી એટલે કે એનડીએ તરફથી, જેમાં પણ ખાસ કરીને બીજેપી માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવા માટે જાણીતી અને અગમચેતીના ભાગરૂપે તેઓ ખૂબ વહેલાથી જ, ચાહે સર્વે કરવાનો હોય, સરકારી આંકડાઓનો સર્વે થયો હોય કે ના થયો હોય, પરંતુ બીજેપી પક્ષ દ્વારા કોઈપણ સર્વેની કામગીરી હાથ ધરાઈ જ હોય અને એના આંકડાકીય જે માહિતી છે તે આંકડાકીય માહિતીઓ બીજેપી પાસે સૌથી પહેલી હોય. સામે દર્શક મિત્રો આપણે વાત કરીએ દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસ, એ અત્યારે ખૂબ સીમિત જોવા મળી રહી છે. સમગ્ર દેશની અંદર લગભગ 3 રાજ્યો જેમાં સીમિત થઈ ગઈ છે. આટલી જ્યારે જૂની પાર્ટી હોય અને તેને બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું પડે, ચોક્કસથી હમણાં છેલ્લે બેઠક મળી હતી અને તેમાં ખડગેના નામનું પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પીએમના દાવેદાર તરીકે એમનું નામ સમર્થન કર્યું, નામ મૂક્યું હતું. આપણે મમતા બેનર્જી દ્વારા નામ સૂચન કરવામાં આવ્યું અને તેને વધાવી લેવામાં આવ્યું હતું. પરંતુ આ વાતને લઈને જનતા દળ યુનાઇટેડના નેતાઓમાં ક્યાંક હજુ પણ નારાજગી જોવા મળી રહી છે. એટલે હજુ એમ કહી શકીએ કે આપણે ઇન્ડિયા એલાયન્સની અંદર હજુ પણ ક્યાંક અસમંજસતા જોવા મળી રહી છે અને સાથે જ એવી વાતો પણ સામે આવી રહી છે. 1-2 દિવસ પહેલાંનું જ ક્યાંક નિવેદન હતું, મીડિયામાં અહેવાલ છે કે અખિલેશ યાદવ જે છે તેમની પાર્ટી, મુલાયમસિંહ યાદવની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી, જે પ્રકારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ આપણને જોવા મળી રહ્યા. સામે બીજેપી ઇલેક્શન મોડમાં એવી રીતે કે જે લોકોને ઇલેક્શનમાં ટિકિટ આપવી છે, જે લોકોને ચૂંટણી લડાવવા છે, તેના નામ સરપ્રાઇઝલી ડિક્લેર કરે છે. હમણાં જ આપણે 3 રાજ્યના જે સીએમના ઉમેદવારની જાહેરાત કરી તેની અંદર જોઈ લીધું કે છેલ્લી પાટલી પર બેઠેલા નેતાને સીધા ફ્રન્ટ રોમાં એ લાવી દે છે અને ટોપની પોસ્ટ આપી દેતા હોય છે. તેવું સરપ્રાઇઝિંગ આપવા માટે બીજેપી જાણીતું. નડતા નેતાઓ એમને કેવી રીતે કિનારે કરવા, આપણે લાલકૃષ્ણ અડવાણીથી લઈ મુરલી મનોહર જોશીથી લઈ કેન્દ્રીય નેતૃત્વથી લઈ અને રાજ્યના નેતૃત્વમાં લઈએ તો નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા અત્યારનું તાજું ઉદાહરણ. જે પ્રકારે રાજસ્થાનમાં ચૂંટણી હતી અને જેને લઈને નીતિન પટેલનું ક્યાંક તેમને રાજસ્થાનના સહપ્રભારી તરીકેની નિયુક્તિ આપવામાં આવી. બીજેપી એક સૂત્ર આપ્યું છે કે આ વખતે લોકસભાનું ઇલેક્શન છે, 400 પાર કરીશું. આ સૂત્રને ચરિતાર્થ કરવા માટેના બનતા, ચાહે તડજોડની નીતિ હોય કે ચાહે જે પણ રીતે તૈયારી કરવી પડતી હોય, બીજેપી પ્રતિબદ્ધ છે અને કટિબદ્ધ આ વાતને લઈને અને સૂત્રને લઈને. અત્યારે વન મેન આર્મી જોવા મળી રહ્યું છે બીજેપી, એટલે કે મોદીની ગેરંટી ટેગ લાઈન, એની સાથે બીજેપી એલાયન્સ ચૂંટણી લડી રહ્યું છે. તમામ વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે બીજેપીના પ્રવક્તા તરુણ બારોટ, કોંગ્રેસના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા અને રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલાં તો વાસુદેવભાઈ આપની પાસે આવીશું. પહેલાં આપણે ઇન્ડિયા વર્સિસ એનડીએ કરતાં અત્યારે પહેલાં ગુજરાતની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરીશું, પછી ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધનની વાત કરીએ. જે પ્રકારે આપણને ગુજરાતની અંદર પરિસ્થિતિ જોવા મળેલી, આખું મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત જ્યારે બીજેપીએ હાઈકમાન્ડે વિખેરી નાખેલું અને છેલ્લી બેન્ચ ઉપર બેઠેલા જે નેતા છે તેમને ફ્રન્ટ રો અને તેમને ડ્રાઈવર સીટ ઉપર બેસાડી દેવામાં આવતા હોય તેવું ચિત્ર આપણને જોવા મળ્યું છે. હજુ પણ સરપ્રાઇઝિંગ એમની ચાલુ જ છે, કારણ કે 3 રાજ્યના સીએમ જે છે તેમના નામની કોઈએ વિચારણા સુદ્ધા નથી કરી. એવી જ પરિસ્થિતિ અને અત્યારે ઇલેક્શન મોડમાં, એટલે કે અગમચેતી રૂપે ભાજપ ચોક્કસથી ક્યાંક એટલું એમનું નેતૃત્વ કે પછી એમની જે સૈનિકોની જે ટુકડી કહીએ, બીજેપીના જે સૈન્યની જે તેમના કાર્યકરો છે,
એટલી જ બૂથ લેવલથી લઈને પેજ સમિતિ સુધી અને એમાં પણ અત્યારે તો કંઈક નવું પ્લાનિંગ ક્લસ્ટર લેવલનું પ્લાનિંગ લઈને આવી રહ્યા છે. વાસુદેવભાઈ, શું કહેશો મિશન 2024 વિશે? એટલે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી ઇલેક્શન મોડમાં છે. એટલે કોઈ પણ ઇલેક્શન હોય, નગરપાલિકા, ગ્રામ પંચાયતથી માંડીને કેન્દ્રની ચૂંટણીઓ હોય, બધામાં 24/7 એટલે એમની જે કઈ તાકાત છે બધી ઝોંકી દે છે. એટલે એ મેક્સિમમ લેવલથી કામ કરી રહી છે. અત્યારે પણ એ મેક્સિમમ લેવલથી વધારે તો કામ કરી નહીં શકે. જી. એટલે એની મર્યાદા આવી ગઈ છે કે એ મર્યાદાના આધારે એ ચૂંટણીઓ લડશે અને જીતવાનો પ્રયત્ન કરશે. રહી સામે વાત, તો ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીની જ આપણે વાત કરીએ, આપણે મશીનને ભૂલી જઈએ તો પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અને આપમાં જે મતોનું વિભાજન થયું, એ વિભાજન આમ આદમીને જે પાર્ટીને જે લાખો મતો મળ્યા છે, એ વિભાજનના કારણે જે પરિણામો જે આવ્યા છે, એ શા માટે આવ્યા? એટલા માટે આવ્યા કે વિપક્ષ યુનાઇટેડ નથી. પહેલા 75માં પણ ઇમરજન્સી પછી જે ઇલેક્શન 77 બરાબર, એ વખતે પણ આ જ થયું કે કોંગ્રેસ સામે બાકીના બધા યુનાઇટેડ થયા, તો હિસાબ પૂરો થઈ ગયો. કારણ શું છે કે દેશમાં મતોનું વિભાજન છે એ લગભગ 30/77 હોય છે, જેની સરકાર બનતી હોય છે, જીતતા હોય છે, એ 30-35% હોય છે, અને વિપક્ષો છે 65-70% હોય છે. આ આજે પણ આ જ સિનારીઓ છે. હવે એ જે આખી જે મુહિમ જે છે, આ જે સિનારીઓ છે, એ સિનારીઓ પ્રમાણે આપણે વિચાર કરીએ તો ગુજરાતમાં પ્રમાણમાં આજે પણ વિશ્લેષકોને અમે પણ કહેતા જોઈએ છીએ કે ગુજરાતમાં આજે પણ બીજેપીનો હાથ ઉપર છે, ના નથી. પણ જે રીતે યુનાઇટેડ થઈ રહ્યો છે, એમ ગુજરાતમાં વિપક્ષ યુનાઇટેડ થાય તો 26/26 ની જે વાતો થાય છે એમાં પંક્ચર પડે, ન પડે એવું નથી. કારણ કે ઓવરઓલ વોટરની જે ગિનતી થાય છે, પણ અત્યારે તો એ સંભાવના લોકો ગણતા પણ નથી. અને જે રાષ્ટ્રીય સ્તર ઉપર વિચાર કરે છે એ ગુજરાતને બાજુમાં જ મૂકે છે. ગુજરાત સિવાયની જ ચર્ચાઓ થતી હોય છે, પણ ગુજરાતમાં પણ મને એવું લાગે છે કે જે પાર્ટી મેક્સિમમ એફિશિયન્સી કામ કરે છે તે વધારે કરી નથી શકવાની, બાકીના લોકો યુનાઇટેડ થઈ અને 24/7 જેવી પરિસ્થિતિ સર્જે તો એને હજુ ગેપ છે કામ કરીને પરિણામો મેળવવાની. અને બાકી તો જે પ્રમાણે ચૂંટણીઓ લડાય છે, એ ચૂંટણીઓના જે આધારો અથવા તો જે ચૂંટણી લડવાની સિસ્ટમ ઉપરથી ભારતીય જનતા પાર્ટી આટલું બધું કામ કરી શકે છે, એ સિસ્ટમ જે છે એ સિસ્ટમ ઉપર બાકીની પાર્ટીઓ પણ કામ કરવાનું ચાલુ કર્યું છે. એટલે જે કઈ ટેકનિક્સ છે એ પુરાના થતા જાય છે. દર વખતે બીજેપી નવા ટેકનિક લાવે પણ છે, કારણ કે એની એ આવડત છે, એમાં એ પાવરથી છે. તેમ છતાં પણ જે વિષયો સરળતાથી સોલ્વ થતા હતા એવા વિષયો એક વખત વિપક્ષ યુનાઇટેડ થાય તો ગુજરાતમાં પણ થોડી ઘણી સમસ્યાઓ, કઈ ગુજરાતમાં કઈ વધારે કઈ ફેરફાર પડે એવી સંભાવના અત્યારે તો નથી દેખાતી, કાલે અચ્છા, ગુજરાતના આપણે નેતૃત્વની વાત કરીએ તો જે લોકોને ભાવિ સીએમ તરીકે જોવામાં આવતા હતા એવા નેતાઓ, નીતિન પટેલને લઈ લો, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લઈ લો, પ્રદીપસિંહ જાડેજા લઈ લો, એ લોકોને અત્યારે કોઈ જગ્યાએ જાહેરમાં દેખાતા ઓછા થઈ ગયા છે. બહુ ઓછી જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ સિનિયર નેતાઓ અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે જ એક વાત એ પણ કહેવામાં આવી રહી છે કે સિનિયર નેતાઓ જે છે તેમના અનુભવનો લાભ પાર્ટીના કાર્યકરોને મળે એ હેતુથી નીતિન પટેલને અત્યારે રાજસ્થાનમાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે સહપ્રભારી બનાવીને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી હતી. એવી જ રીતે વિજયભાઈ રૂપાણીને પણ બહાર મોકલવામાં આવ્યા હતા. એ તો શું હોય છે કે જે લોકો નિવૃત્ત થાય છે એમને ક્યાંક ને ક્યાંક સેટલ કરે તો નડે નહીં. એટલે એ વિષય આખો જુદો છે. પ્રશ્ન આપણને એ છે કે નિવૃત્ત એ લોકો થાય છે કે નિવૃત્ત કરવામાં આવે છે? ને નિવૃત્ત કરવામાં જ આવે છે, એમાં બે મત છે જ નહીં. કારણ રાજનીતિમાંથી તો માણસ જ્યાં સુધી 4 જણાના ખભા ઉપર બેસીને નથી તો નિવૃત્ત થવાની ઈચ્છા જ નથી હોતી. આ આપણો આ સામેનું તાદૃશ્ય પેલું છે. પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇન્ટેક છે, એના બે કારણો છે. એક તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી શાસનમાં આવી છે,
જેમ કોંગ્રેસ શરૂઆતના 20 વર્ષ ઇન્ટેક રહી હતી અને પછી કોંગ્રેસમાં જે રીતે ભાગલા પડ્યા અને તૂટફૂટ થઈ, એમ ભારતીય જનતા પાર્ટીમાં તૂટફૂટ થવાની સંભાવનામાં એક તો આ કારણ છે કે એ જેમ સમય જતો જશે એમ, અને બીજું એવું છે કે અત્યારે જે ડર છે કેન્દ્રમાં જે સરકાર છે ને જે રીતે એજન્સીઓનો ઉપયોગ કરે છે, એ એજન્સીનો ઉપયોગ કોઈના પણ પર થઈ શકે એટલે ડર પણ છે. એટલે આ બંનેને કારણે પાર્ટી અત્યારે ઇન્ટેક્ટ છે. પણ મને એવું લાગે છે કે જે પ્રમાણે આ જે ફેરફારો થઈ રહ્યા છે એના બે કારણો છે. એક તો પાર્ટી હમણાંથી સત્તામાં આવી છે અને બળવો કરનારને ડર પણ છે કે ક્યાંક આપણે બિલકુલ ના પતી જઈએ. એટલે આ જે બે પરંપરાઓ છે એને કારણે બધું અત્યારે ઇન્ટેક્ટ ચાલે છે. ભવિષ્ય તો ભવિષ્ય બતાવે ભવિષ્યમાં શું થશે, પણ આ બે કારણો મુખ્ય છે એટલે બધા સમસમીને બેસી રહે છે. અને બીજું એવું છે કે અત્યાર સુધી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ચૂંટણીઓ જીતાડવામાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે ટીમ છે એ સફળ રહી છે. એટલે જ્યાં સુધી ચૂંટણીઓ જીતાડવામાં સફળ રહે ત્યાં સુધી બીજા લોકો કશું કરી શકે એવી સ્થિતિ હોતી નથી, બનતી પણ નથી. એટલે આગામી સમયમાં તો શું થશે એ તો બંને ઘટનાઓ પછી જ કહી શકાય. જી, જેવી રીતે અમિત શાહને ગુજરાત બહાર આપણે જે પેલા કાયદા અંતર્ગત એમની જે જોગવાઈ હતી એમનો દેશ નિકાલ કહેવાય કે શું કહેવાય એ પ્રકારની સજા હતી, જ્યારે હાજી એ વખતે એમને ઉત્તર પ્રદેશ મોકલ્યા અને યુપી એમણે સર કર્યું. ત્યાં ગયા પછી એ વખતનો જે એમનો યુપીનો જે સમયગાળો હતો એ ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો. એ કદાચ રણનીતિનો ભાગ પણ હોઈ શકે. દેવેન્દ્રસિંહ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે આપણે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, આપણે ઇન્ડિયા એલાયન્સની તો વાત કરીશું જ. અત્યારે ગુજરાતની સૌથી પહેલાં વાત કરીએ કે ગુજરાતની અંદર એવો કયો ચહેરો અત્યારે હાલ શક્તિસિંહ ગોહિલને કમાન સોંપવામાં આવી છે ગુજરાતની. જૂના જોગીની જરૂર પડી ફરી એક વખત ક્યાંક કોંગ્રેસે હજુ પણ મનોમંથન કરવાની જરૂર, કારણ કે ખૂબ સીમિત માત્રામાં કોંગ્રેસ સમેટાઈ રહી છે અને આમ આદમી પાર્ટી એને પડકાર આપી રહી છે અને એનો ઓવરઓલ ફાયદો બીજેપીને થઈ રહ્યો છે. એટલે આપણે કહીએ કે ધ ગ્રાન્ડ ઓલ્ડેસ્ટ પાર્ટી કોંગ્રેસ એને ફિનિક્સ પક્ષીની જેમ જો ફરીથી એનું નવું જીવન શરૂ કરવું છે, એને મરણ સૈયા ઉપરથી જો પાછું બેઠું થવું પડે છે તો એને ઘણા બધા કામો કરવા પડે પાયાના લેવલથી. મિશન 24 ને લઈને કેવી તૈયારી કોંગ્રેસ દ્વારા? મિશન 24 ને લઈ અને તૈયારીની વાત કરું તો એના કરતા અત્યારે જે દેશની અંદર માહોલ જે થઈ રહ્યો છે, લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી હોય એ રીતે એકી સાથે 143 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે છે. પ્રશ્ન આપને એ છે કે ગુજરાતની પરિસ્થિતિ ઉપર આપણે પહેલા ચર્ચા હું મારી વાત ઉપર જ આવું છું નરેશભાઈ, મારી વાત ઉપર આવું છું જી કે ઈ જે રીતનો માહોલ થયો અને આખા દેશે જોયું અને જે કોંગ્રેસ વર્ષોથી આ કહેતા આવ્યા છે, રાહુલ ગાંધી 2014માં પણ કહેતા હતા, 2019માં પણ કહેતા હતા, અને જે વાત અમારા માનનીય સાંસદ શ્રી રાહુલજીએ વાત કરી હતી કે આ રીતના ભ્રષ્ટાચારો થયા છે, અહીંયા ગોલમાલ થઈ રહી છે, એ તમામ હરવે હરવે જેમ જેમ સમય વીતતો જાય છે એમ સામે આવી રહ્યું છે. એટલે કોંગ્રેસની વિચારધારા એ સર્વ ધર્મ સંભાવની જે ભાવના લઈને હાલે છે કોંગ્રેસ પાર્ટી, એને લઈને હાલવાના છે, એમાં કોઈ બે મત નથી. અને 2024ની ચૂંટણીને લઈને વાત રહી તો જ્યાં જ્યાં અમે 2014 અને 2019માં ભૂલ કરી હતી એ ભૂલમાંથી અમે શીખ્યા છીએ અને એમાં અમે સ્વીકારી છીએ કે ત્યારે અમારા મુદ્દાઓ અમે ક્યાંક જનતા સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા, એટલા માટે જ અમારે સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. પરંતુ હવે 2024ની અંદર સમગ્ર દેશમાં જે આ ભારત જોડો યાત્રામાં જે સમર્થન જોયું કે જે રીતે કોંગ્રેસને સમર્થન મળી રહ્યું હતું અને એ પછી આ બધા રાજ્યોના પરિણામો આવ્યા, એ રાજ્યોના પરિણામના અંતે ભલે અમે સત્તામાં નથી આવ્યા પરંતુ કોંગ્રેસને ભાજપ કરતા 10 લાખ જેટલા વધુ મતો મળ્યા છે. એટલે કોંગ્રેસે એનો જનાધાર ગુમાવ્યો છે કે એનો મતદાર વર્ગ ઓછો થયો છે એવું બિલકુલ ન કહી શકાય. અને જ્યાં પણ સત્તા નથી આવી, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ હોય, તો તમે ત્યાં જોવો તો રાજસ્થાનમાં છત્તીસગઢમાં ત્યાં 2-3% નો જ ડિફરન્સ રહ્યો છે. એ ડિફરન્સ લોકસભાની ચૂંટણીની અંદર પૂર્ણ કરવામાં આવશે
અને 2024માં કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનની સંપૂર્ણ બહુમતીથી સરકાર આવવાની છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. ગુજરાતમાં કેવા પ્રકારની તૈયારી, મારો પ્રશ્ન એ હતો દેવેન્દ્રસિંહ આપને. ગુજરાતની અંદર જે 2014 હોય કે 2019 હોય, અમે 26 લોકસભા હાર્યા છીએ એ વાત સ્વીકારવાની રહી અમારે. અને હવે 2024 ની અંદર જ્યારે અમારે શક્તિસિંહ જેવા કર્મઠ કાર્યકર્તાને અને અમારા મોસ્ટ સિનિયર આગેવાન કહી શકાય એવા સનિષ્ઠ કાર્યકર્તાને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારથી લઈ અને કોંગ્રેસ દિવસે ને દિવસે ગુજરાતની અંદર મજબૂત થઈ રહી છે. અને આ વખતે 2024માં ભાજપ કરતા પણ કોંગ્રેસ વધારે સીટો સાથે ગુજરાતમાંથી જીતીને જવાના છે. અહેવાલો પ્રમાણે દેવેન્દ્રસિંહ, મજબૂત થવાના બદલે તૂટતું હોવાના અહેવાલો વધારે આવી રહ્યા છે, કારણ કે વિકેટો કોંગ્રેસમાંથી પડી રહી છે. નરેશભાઈ, અમારા એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, એના સામે 16 હજી પણ અકબંધ છે. ખાલી માત્ર ને માત્ર નિવેદનબાજી કરવાથી કઈ કોંગ્રેસ તૂટી નથી જવાની. આ તો વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના વિરોધીઓ કરતા રહ્યા છે. હું પણ જાણું છું, તમે પણ જાણો છો, અને સમગ્ર જનતા પણ જાણે છે. જે રીતના વાયદાઓ કરવામાં આવે કે 2 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે ને 5 ધારાસભ્યો છે, તો તમે ભાઈ એકી સાથે જ ન લઈ જાઓ. શું કામ તમે વારાફરતી લઈ જાઓ? એનું કારણ છે કે માત્ર ને માત્ર આવી રીતે કરી અને અસંતોષ કઈ રીતે ઉભો કરવો પ્રજામાં કોંગ્રેસ પ્રત્યે, એ કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અત્યારે કોંગ્રેસ પાસે 16 ધારાસભ્ય છે, 16 અકબંધ છે, એમાંથી કોઈ જવાના નથી. એ આપણે 1 બાય 1 બધા ધારાસભ્યોના ઇન્ટરવ્યુ મીડિયામાં જોયેલા છે અને બધાએ જાહેરાત કરી છે કે અમે ક્યાંય જવાના નથી. એક અમારે ચિરાગભાઈ ગયા છે, તો એના જવાથી કે આવવાથી કોઈ ફરક પડતો નથી, કેમ કે એ પહેલા અમારી સાથે નતા. એટલે તમે એવું કહેવા માંગો છો કે બીજેપી ઉપર એક આક્ષેપ તમે લગાવો છો કે ટુકડે ટુકડે કરીને આહિસ્તા આહિસ્તા જે મારવાની પદ્ધતિ છે એનો બીજેપી ઉપયોગ કરી રહી છે, એના કરતાં એક સાથે કાપીને વધેરી નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય. તમારો કહેવાનો સારાંશ એ હું સમજી શકું? ના, મારું કહેવાનું એવું થાય છે નરેશભાઈ, મારું કહેવાનું એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે નિવેદન આપે છે કે અમારી સાથે આટલા ધારાસભ્ય સંપર્કમાં છે, આટલા ધારાસભ્ય સંપર્કમાં છે, તો એ બધાને ન લઈ જાય. શું કામ એક એકને લઈ જાય? હું એ જ કહેવા આપણે માંગુ છું, ભૂતકાળની અંદર જોયેલું છે. તમે જ નિવેદન આપો છો કે 5 ધારાસભ્યો છે તો 5ને એક સાથે જ લઈ જાઓ, એટલે ટુકડે ટુકડે મારવા કરતા એક ઝાટકે પતાવી દો એટલે કામ પૂરું થઈ જાય. પણ એમ નરેશભાઈ કોઈ જવા માટે તૈયાર જ નથી. કોઈ કોંગ્રેસના ધારાસભ્ય જવા માટે તૈયાર નથી. દેવેન્દ્રસિંહ, મારો પ્રશ્ન આપને એ બાબતે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર હજુ પણ પીએમની રેસમાં લગભગ તમામ પક્ષો આપણને જોવા મળી રહ્યા છે. જે પ્રકારે નામ સૂચન કરવામાં આવ્યું તેને વધાવવામાં આવ્યું અમુક પક્ષ દ્વારા, પરંતુ અમુક પક્ષ હજી પણ એનો વિરોધ કરી રહ્યો છે, કારણ કે એક નેતાનું કંઈક નિવેદન હતું, જદયુના નેતા હતા આઈ થિંક, કે ખડગે ફરગેને કોઈ નથી ઓળખતું, નીતિશ કુમાર એક નેશનલ ચહેરો છે તો એમને પીએમના ઉમેદવાર બનાવવા જોઈએ. એટલે હજુ એલાયન્સની જો વાત કરીએ તો એલાયન્સમાં હજુ એકતા નથી, સીટ શેરિંગને લઈને પણ હજી સહમતિ નથી સધાઈ. અને સામે બીજી વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ હજી ઇન્ડિયા ગઠબંધનનો ઇસ્યુ નથી તેવું નિવેદન હમણાં તાજેતરમાં જ બહાર પડ્યું છે. સીટોની વહેંચણી બાબતે જે તમે કહી રહ્યા છો કે અસમંજસ છે, આ એક જટિલ પ્રક્રિયા છે. આમાંથી કઈ સીટ કોના ફાળે આપવી એ બહુ ગંભીર સમસ્યા હોય છે કોઈ પણ ગઠબંધન માટે, ઇન્ડિયા માટે ને એનડીએ માટે પણ હોય છે. પરંતુ ઇન્ડિયા સાથે અત્યારે 26 પાર્ટીઓનું એલાયન્સ છે, જ્યારે એનડીએમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી રહી ગઈ છે અને એનડીએ ગઠબંધન નામ માત્રનું રહી ગયું છે. એક એક કરતા હરવે હરવે એમના તમામ સાથી પક્ષો એનાથી દૂર જતા રહ્યા છે. એ જાણીથી છેલ્લે હમણાં આપણે તમિલનાડુના એમના હતા એઆઈડીએમકે ઘટક પક્ષ, એ પણ એનડીએ થી આ છેડો ફાડ્યો છે. એટલે આપણે અત્યારે એનડીએ અને ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા 100% મજબૂત છે. અને પીએમ પદની વાત રહી તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું નામ નો પ્રસ્તાવ મૂક્યો તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, અને એમાંના મોટા ભાગના નેતાઓએ સમર્થન કર્યું હતું. પરંતુ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ એવું કીધું કે પહેલા ચૂંટણીના પરિણામો આવી જાય, પહેલા બેઠકોની વહેંચણી થઈ જાય, પછી બીજું બધું
આ છેલ્લે કરવાનું છે, ત્યારે આપણે આ બાબતે નિર્ણય કરશું. અત્યારે આ બાબતનો નિર્ણય કરવો યોગ્ય નથી એવો મારા પીએમ પદના ઉમેદવાર તરીકે જેનો પ્રસ્તાવ મૂક્યો તો રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબે ખુદે આ વાત કરેલી છે. એટલે આંતરિક અસંતોષ કે વિખવાદ ના વધે એ માટે કરીને એ વિષયને ડામવાની વાત ખડગે દ્વારા કરવામાં આવી ચોક્કસથી. તરુણભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે વાત કરી વાસુદેવભાઈએ કે 24/7 10 વર્ષથી બીજેપી ઇલેક્શન મોડમાં આપણને જોવા મળી રહ્યું છે, સીટોની તાકાત વધારવામાં. નો ડાઉટ આપણને એનડીએ ગઠબંધનની જો સાથે વાત કરીએ તો અમુક પાર્ટીઓની તડજોડની નીતિ પણ કરી છે, કારણ કે અમુક પાર્ટીઓના ફાળચા કરીને બીજેપીએ પોતાનું નેતૃત્વ એના ઉપર લાદ્યું છે, એમ કહું તો ખોટું નથી. તો બીજેપીની અત્યારની ગુજરાતની પરિસ્થિતિની વાત કરું, ક્યાંક અત્યારે બીજેપીની અંદર જ અસંતોષની લાગણી આપણને જોવા મળતી હોય તેવો માહોલ અંદર ખાનગી જોવા મળી રહ્યો છે. ભલે વાતો બહાર ઓછી આવતી હોય, પણ અંદર ખાને છે એ તો બીજેપીએ પોતે કબૂલ કરવું પડશે. પહેલાં આપણે ગુજરાતની વાત કરીશું, પછી ઇન્ડિયા સુધીની મિશન 24ની વાત કરીશું. તરુણભાઈ, વાસુભાઈએ જે વાત કરી એને હું બીજી રીતે કહીશ. એમને જે વાત કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અથવા પાર્ટી ઓવરઓલ 24/7 ઇલેક્શન જીતવાના મોડમાં કામ કરતા હોય છે, એને બીજી રીતે હું એવી રીતે કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઇલેક્શન મોડમાં નહીં, સેવાના મોડમાં, જે જીતવાનું જે કારણ છે ને એ છે કે 24/7 365 ડેઝ છેવાડાના માનવીની, ખાલી માણસની જ નહીં પણ કણ કણની ચિંતા કરવાળી, પશુ પક્ષી દરેકની ચિંતા કરવા વાળું સુશાસન આપતી. ગઈકાલે 25 ડિસેમ્બરે સુશાસન દિવસ તરીકે જે આપણે ઉજવીએ છીએ, માનનીય વડાપ્રધાન આપણા વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી હતા એ વખતથી જે પણ, જ્યારે આ તો અત્યારે 156 400 વધારે 2024માં 400 થી વધારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપમાં આપણે જીતીશું. પણ જે મૂળ નંખાયા હતા ને 1980માં મુંબઈમાં અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષ સ્થાને, એ વખતે એમને વિઝન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંદર દૂરંદેશી છે. એક પક્ષની ને હું તો કહું એક ફેમિલીની ચાટુકારિતા કરવાની જે સિસ્ટમ છે ને, એના કારણે કોંગ્રેસની અધોગતિ દિવસે દિવસે થઈ રહી છે. પહેલી વખત જે એમના અધ્યક્ષનો વિચાર કર્યો, પણ એ અધ્યક્ષ પણ એવું કહી શકાય કે એક કઠપુતલીના જેમ રિમોટ કંટ્રોલથી ચાલતા હશે, એટલે એમને પણ ના પાડી દીધી કે ભાઈ અમારે નથી થતું. અમારા જે એમનામાં કોઈ હજુ લીડર થયો નથી કે કોણ વડાપ્રધાનનો કેન્ડિડેટ થશે. આપણા વડાપ્રધાનના કેન્ડિડેટ અમારા જે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમનો આત્મવિશ્વાસ જોઈએ ને તો આપણી છાતી ફૂલે એમ કે એમનો આત્મવિશ્વાસ, એમને જે વિચાર્યું છે કે જે રીતે એમને કામ કરવાનું છે બીજો એ કયો રીતે ચહેરો છે કરતા બીજેપીની છે. પાસે? તરુણભાઈ, મોદી સિવાય બીજો કયો ચહેરો છે બીજેપીની કે એનડીએ એલાયન્સમાં? અગાઉ જે હું જોઈન થયો ને એ વખતે જે આપણે વાત ચાલતી હતી કે ભાઈ બદલી કાઢવામાં આવ્યા, આના અંદર હું એ જ કહું છું કે એક ફેમિલીની ચાટુકારિતા અથવા કોઈ એક નેતાનો છોકરો એને જ પાછળ આવવું એવું જરૂરી નથી. નવા માણસને જ્યાં સુધી એને કમાન આપવામાં નહીં આવે ત્યાં સુધી એની કાર્યક્ષમતા કેવી રીતે ખબર પડશે? એટલે એક આ પાર્ટ ઓફ સિસ્ટમ છે. આના અંદર એટલે કોઈ તમે કોઈના સ્વીકારો છો કે આપણે વિજય રૂપાણીની જે સરકાર હતી એમને સરકાર ચલાવતા નતું આવડતું એટલા માટે એમને બદલવામાં આવી હતી? અરે એવું ના હોય. આના અંદર કેવું થાય કે તમે જુઓ કે જે બી આમાં કોઈ તકલીફ પડી, વિજયભાઈએ વાંધો લીધો, આ 3 રાજ્યોના અંદર જે સીએમ બનાયા એના અંદર પણ એવું કહેવામાં આવતું હતું, મીડિયાના અંદર એના અંદર પણ એવું કહેવામાં આવતું હતું કે મહારાણી 100% બળવો કરશે. કર્યો બળવો એમને? મહારાણી 3 રાજ્યોના અંદર બધા વાતો કરતા હતા કે મહારાણી બળવો કરશે, શિવરાજસિંહજી બળવો કરશે અને સરકાર નહીં બનવા દે. ક્યાંય કોઈ શિસ્તબદ્ધ પાર્ટી છે અને દરેકે દરેક કાર્યકર્તા અલ્ટિમેટલી જે કહેવાય ને, બે મોટી જો ફરક આપણે જોઈએ ને તો બે પાર્ટીઓ, એટલે બે જ પાર્ટી હું કહીશ, ભલે વધારે પાર્ટીઓ રહી, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને અન્ય બંનેમાં ફરક મોટામાં મોટો એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે દેશ પ્રથમ છે, બીજી પાર્ટી છે સ્વ છેલ્લે છે, પોતાના માટે વિચાર છેલ્લે કરવા વાળો કાર્યકર્તા છે. બીજી પાર્ટીઓમાં એવું છે સ્વ પોતે પહેલા છે,
પછી પાર્ટીશન છેલ્લે દેશ છે, દેશનું જે થવું હોય થાય, પણ એમની પાર્ટી સદ્ધર કોંગ્રેસ રહેવી મુક્ત જોઈએ ને એ સદ્ધર ભારતનું રહેવા વિઝન જોઈએ. કોનું હતું, આ બે તરુણભાઈ? બેઝિક ફાયદો. તરુણભાઈ, શું? કોંગ્રેસ મુક્ત ભારતનું વિઝન કોનું હતું? જરૂરી છે અને લોકોએ કોનું કરી હતું બતાવ્યું વિઝન? છે. ખાલી નામ પૂછું છું, કોણે કહ્યું હતું? સ્ટેટમેન્ટ કોનું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું એમ? અરે લોકોએ જ આપેલું હતું. આના અંદર કઈ લોકોએ નતું આપ્યું, નરેન્દ્રભાઈ BJP એ મોદી, આપ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય મોદી જનતા અને પાર્ટી અમિત શાહ લોકોએ દ્વારા નતું આપ્યું, આપવામાં તમારા નેતાએ આવેલું આપ્યું કે હતું. કોંગ્રેસ નરેન્દ્ર મુક્ત મોદી અને ભારત. ભારતીય જનતા અત્યારે પાર્ટીનું સ્લોગન હતું કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. એમને તો તકલીફ ભારત નામ કર્યું એનાથી પણ તકલીફ છે. સવાલ એ નથી, સવાલ મારો એ છે તરુણભાઈ, મારો સવાલ આપને એ છે કે કોંગ્રેસ મુક્ત ભાજપ કરવાના બદલે અત્યારે પરિસ્થિતિ આપણને ઉલટી જોવા મળી રહી છે, કોંગ્રેસ યુક્ત ભાજપ જોવા મળી રહ્યું છે. અરે આના અંદર તમે જુઓ, કોઈ પણ માણસ આમ હોય આદમી પાર્ટીના નેતા દ્વારા અત્યારે એમએલએ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું. એની ઉપર પહેલા જ્યારે ઇલેક્શન હતી એ વખતે એમના ઉપર માછલા ધોવામાં આવતા હતા. તમારા જ બીજેપીના કાર્યકર્તાઓ, નેતાઓ, અગ્રણી નેતાઓ બધા જ એમની સામે દરેક પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી દીધેલો. રાજીનામું આપ્યું, બીજેપીની અંદર સામેલ થઈ ગયા. હું એના બીજી રીતે કહીશ. તમે જે કહો છો ને કે ભાઈ એના અંદર હમણાં અગાઉ છેલ્લે એક ચિરાગભાઈ પટેલ આયા, એમને કીધું ગુંગળામણ થાય છે. જે સારો માણસ, જેને કામ કરવું છે, લોકોની સેવા કરવી છે, એના અંદર ઇન્ટરનલ અંદર કરવામાં આવી કે ગુંગળામણ થાય છે? એના કારણે લોકો તમે એવું કહો છો. હું તો એવું કહું છું, જો ભારતીય જનતા પાર્ટી કોઈ આપણી પેનલમાંથી એવું નહીં હોય કે જે એગ્રી ના કરે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ વિઝનરી છે. જો કદાચ એવું જ કરવું હોત, બધાને લાવવા હોત, તો અત્યારે આપના કેટલા 5 એમએલએ હતા, એમાંથી 2 લાવીએ એટલે સીએમ પદના ઉમેદવાર હતા અને એમની પોતાની ઈચ્છા પણ હતી, પરંતુ એમને દર વખતે ડેપ્યુટી સીએમ પદ સુધી આવી અને એમને હટાવી દેવામાં આવ્યા. એમણે એ વાતને લઈને નારાજગી પણ લાપસીના એંધાણ શીર્ષ મુકાઈ ગયા નેતૃત્વને હતા એમના નારાજગી ઘરે. પણ એમણે વ્યક્ત કરેલી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી. પરંતુ પક્ષાંતર એમના અવાજને ધારો દબાવી ભારતીય દેવામાં જનતા આવ્યો પાર્ટી. નીતિન પટેલના. પક્ષાંતર ધારો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવ્યો, પક્ષાંતર ધારો 33% લોકો એક સાથે આવે તો એમને રાજીનામું પણ ના આપવું પડે. અને આપણી પેનલમાંથી કોઈ એવું નહીં હોય જે એવું એગ્રી ના કરે ભારતીય જનતા પાર્ટી અને એનું શીર્ષસ્થ નેતૃત્વ વિઝનરી છે. અને દરેકે દરેક જગ્યાએ જો આપણે વિચારીએ કે વિઝનરી છે, તરુણભાઈ. અડવાણી, મુરલી મનોહર જોશીને સાઇડલાઇન કરી નાખ્યા. પડે અને પેલામાં 2 ની જરૂર પડે તો એમને તરુણભાઈ, રાજીનામું પણ ના આપવું પડે. એટલે તરુણભાઈ, પોતે પોતાની રીતે આવે છે. ભારતીય જનતા પાર્ટી કોઈ અફર્ટ કરતી નથી, કોઈ જરૂર પણ નથી. પ્રજાએ 156 થી વધારે સીટો આપી છે અને એના અંદર ક્યાંય જરૂર નથી, પણ એ લોકો આવે છે, એમને ગુંગળામણ અનુભવાતી હોય, એમને કામ કરવાને મજા ના આવતી હોય. એ એમનું એલિગેશન છે વેપારી છે એટલા માટે. તો વેપારી ચૂંટણી વખતે ટિકિટ આપી ત્યારે વેપારી નહોતા. એટલે આ વિષય જે ખરો ને, એક ને એક માત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે પર્સનાલિટી, એક આપણે જોઈએ કે જે જેવા કપડાં પહેરે ને એવું એમની આખી આભા એવી ક્રિએટ થઈ જાય છે. બીજી અત્યારે જે મોદીની ગેરંટી ચાલે છે કે મોદીની ગેરંટી, એ એવા જ વાયદા કરે છે જે વાયદા પૂરા થઈ શકે, 100% પૂરા થાય એવા વાયદા કરવામાં આવે અને 100% પૂરા થાય છે. એના કારણે હું તો એવું કહીશ કે જે આ વાયદાની વાત કરો છો ને તરુણભાઈ, તમે રાજસ્થાનની અંદર 450 માં ગેસનો બાટલો આપવાની વાત હતી, પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ અને ભારતીય જનતા પાર્ટીએ ખોબલે ને ધોબલે મત લીધા અને હવે અત્યારે એવું કહેવા માંગે છે કે ભાઈ અમે એવી કોઈ જાહેરાત કરી નથી કે અમે 450 માં આપશું. તો કઈ રીતે ગેરંટીમાં પ્રજા તમારો વિશ્વાસ કરે? તમારો વારો આવે એટલે બોલજો. તમારા જે તમે ગપ્પા માર્યા ને એ બધા મેં શાંતિથી સાંભળ્યા છે. હું સાચું બોલું છું. આના અંદર ક્યાંય બીજી વાત પબ્લિક નક્કી કરશે. તમે જે વાત કરો છો ને એ વાતને લઈને હું આવું છું તરુણભાઈ, તમને જવાબ આપું છું. તમે એમ કહો છો કે બધી ગેરંટી પૂરી કરી છે એટલે કહું છું. તમે જે રીતે પરિસ્થિતિ સર્જેલી છે ને એના કારણે તમે મિસગાઈડ કરવાની વાત કરો છો. તમે 26 માંથી 2014 ને 2019 માં અમે ભૂલો કરી છે, નહીં કરીએ, એ ભૂલ એના માટે તમારે પહેલા તમારી જે ચાટુકારિતા એક પરિવારના કેન્દ્રિત છે ને એના અંદરથી બહાર આવવું પડે. જે અત્યારે સૌથી સારામાં સારું જે પદ્ધતિથી ચાલવાવાળી પાર્ટી છે, ચાપલુસી તમારે ત્યાં હોય છે. નીતિનભાઈ નું નામ ગુજરાતની અંદર અમિત શાહ અને નરેન્દ્ર મોદી થી મોટું થાય, એમને નથી ગમતું એટલા માટે થઈને એમને કાઢ્યા છે.
ઈ બધું આપણે જાણી જ છીએ તરુણભાઈ. વચ્ચે નહીં બોલવાનું ઇન્દ્રસિંહ, વચ્ચે હા, ના તમે ચાલુ બોલાય. રાખો ને. એક આ ડિબેટની ગરિમા હોય, વચ્ચે નહીં બોલવાનું. હું બોલતો હોય ત્યારે તમે બોલતા હોય ત્યારે હું સાચી નથી વાત બોલતો. કરો ને તરુણભાઈ, કોણ શું ના પાડે કરવાનું છે છે તમને? વડીલ? તમે આમને બોલવા સાચી દો વાત એટલે હું કરો, બંધ કરું કોણ ના પાડે બોલવાનું. છે? દેવેન્દ્રસિંહ, તરુણભાઈ, મારો પ્રશ્ન આપને એ હતો, અડવાણી મુરલી મનોહર જોશીને સાઈડમાં કરવા માટે બીજેપી ગવર્મેન્ટ દ્વારા, એટલે કે બીજેપી ગઠબંધન દ્વારા એક એવો કાયદો લાવવામાં આવ્યો ગઠબંધનની અંદર કે અમુક ઉંમરથી વધારેના વ્યક્તિઓ ચૂંટણી નહીં લડી શકે. એક સ્પેસિફિક જનતા પણ આનું સમર્થન કરશે અને જનતા જાણે છે, ભલે અત્યારે જનાધાર બીજેપીની સાથે છે, એની ના નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટેટથી લઈ અને સેન્ટ્રલ લેવલ સુધી જે લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે એ વાતને કોઈ નકારી શકે એમ નથી. અરે આમાં વિષય કેવો છે, તમે જ કીધું કે ગઠબંધન, એટલે ગઠબંધનના અંદર ભારતીય જનતા પાર્ટી એક પાર્ટ હોય, એટલે એને ડિસિઝન લીધું. આ તો તર્ક વિતર્કની વાત છે, જેને જે કહેવું હોય, કોઈ બી મતલબ કેવું છે, નાચ નાય આંગણ ટેડા એના જેવી વાત હોય કે એમને કઈ નથી કરવું, અથવા ડિસેક્શન કરીને એમ કહેવામાં આવે કે આના કારણે આવું કરવામાં આવ્યું નથી. હમણાં પણ હજુ ગયા મહિને અડવાણીજીનો બર્થડે હતો, તો ત્રણે જણા નડ્ડાજી, અમિતભાઈ અને મોદી સાહેબ ત્રણેય જણા હેપી બર્થડે કહેવા ગયા હતા. એ સામાજિક વાત છે. અને કોઈ ઇલેક્શનને પણ કે રીતે રાજકારણને વડીલ કોઈ લેવા અને દેવા અત્યારે હાલ નથી. ભારતીય જનતા તમે પાર્ટી તમે BJP જો dot કોઈ org વ્યક્તિને તમે વડીલ વેબસાઇટ તરીકે ખોલો. માનતા હો અને એમના તમે આશીર્વાદ લેવા જાઓ, એ વાત ખોટી નથી. કે એમને જન્મદિવસ છે ને તમે શુભેચ્છા પાઠવવા જાઓ છો, એ વાતમાં કોઈ નવાઈ નથી, એમાં કોઈ મોટી વાત નથી કરી તમે. આ રૂટીન વાત છે. આપણે હિન્દુ કલ્ચર, હિન્દુ સંસ્કૃતિની તમે વાત કરી છે. આ મારો પ્રશ્ન એ છે કે અડવાણી અને મુરલી મનોહર જોશીને ફક્ત ઉંમરનો ક્રાઇટેરિયાને લઈને ગઠબંધન દ્વારા દૂર કરવામાં આવ્યા, અને અત્યારે પણ પાયાનો કાર્યકર તો RSS નો કાર્યકર્તા જ છે. તમે નોટિસ કરશો એક ફ્રેમ આખી, જ્યારે લોકોને અત્યારે નથી સમજ પડતી, પણ જ્યારે 2-4-5 વર્ષનો સમય નીકળી જાય ને તરુણભાઈ, એ પછી શીર્ષ નેતૃત્વ જે નિર્ણય લેતું છે, તમે જે વિઝનની વાત કરી, એ વિઝન ક્યારે પબ્લિકને ખબર પડે છે? જ્યારે 2019માં બીજેપીની સરકાર ચૂંટાઈને આવી, એ વખતે શરૂઆતમાં જ અયોધ્યા મંદિરનો મુદ્દો ક્લિયર કરી નાખ્યો, અને અત્યારે 2024નું ઇલેક્શન આવી રહ્યું છે, એ પહેલાં રામ મંદિર તૈયાર કરી અને ઘેર ઘેર અક્ષતની વિતરણ કરી અને એનો રામ મંદિરનો મુદ્દો ફરી 2024માં જાગતો કરી દીધો. એટલે આ એક આખું પ્રક્રિયા છે આની રાજકારણની, જે લોકોને હવે ખબર પડે, જે સામાન્ય માણસોને રાજકારણી અને સામાન્ય માણસની વિચારધારાઓમાં જે ફેર હોય છે. વાસુદેવભાઈ, હું આપની પાસે આવું. શું લાગે છે તમને, જે પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં બીજેપી માહિર છે? કારણ કે ખબર હતી કે અડચણો ઘણી બધી આવશે, એટલે શરૂઆતમાં અયોધ્યાનો મુદ્દો ક્લિયર કરી નાખ્યો, અને અત્યારે 2024નું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે રામ નામના નામે પથરા તરી જાય, એટલે મોદીના નામે અત્યારે પથરા તરી જાય એવી બીજેપીની પરિસ્થિતિ. વાસુદેવભાઈ, શું કહેશો? આ તો શું છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ ચૂંટણી જીતવા માટે મુદ્દાઓનો ઉપયોગ કરે છે. આ દેશમાં ભાવનાત્મક મુદ્દાઓ વધારે ચાલે છે, અને એમાંય ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો છે, અને ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રની સત્તા સ્થાન સુધી પહોંચી છે, ભાવનાત્મક મુદ્દા ઉપર જ પહોંચી છે. અને એક વખત ભાવનાત્મક મુદ્દા ઉપર સત્તામાં પહોંચ્યા પછી પાર્ટીએ જે ધ્યાન રાખવાની જરૂર હતી આર્થિક મોરચે, કારણ કે બે જ વસ્તુ હોય છે, સલામતી અને સમૃદ્ધિ, અને પછી ભાવનાત્મક મુદ્દો. એટલે ભાવનાત્મક મુદ્દે સરકાર તો બની જાય, પણ ટકાવવી જે અઘરી પડે, એ જે મુદ્દો છે, એ જે આજે જે સમસ્યા દેશમાં નડી રહી છે, 19 અને 14માં જે સ્થિતિ હતી વિપક્ષની, એ વિપક્ષની સ્થિતિ આજે યુનાઇટેડ થઈ ગઈ છે. એટલે 65 વર્ષથી 35નો જે મામલો છે, એ મામલો સામે આવીને ઉભો છે. રહી વાત રામ મંદિરની, રામ મંદિર કોઈ પણ પાર્ટી, અને ભારતીય જનતા પાર્ટી તો આ કરે જ છે, અને એ કરે એમાં સંવૈધાનિક કંઈ વાંધાજનક કશું આમ છે પણ નહીં. પરંતુ ભાવનાત્મક મુદ્દાનો ઉપયોગ જે છે, એનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે, જેટલો થવો જોઈએ એનાથી વધારે થઈ રહ્યો હોય તો પછી એ કામ નથી કરતો.
એટલે અત્યારે જે સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની કે એક વખત વિપક્ષ યુનાઇટેડ થયા પછી એમને જ્યાં ઘાટો પડવાનો છે એવું બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બંગાળ એમાં જે ઘાટો પડવાનો છે એની પૂર્તિ. અને હવે તો ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ જે રીતે વિપક્ષો એકત્ર થઈ રહ્યા છે અને જે રીતે વિષય ચાલી રહ્યો છે કદાચ ત્યાં પણ ઘાટો પડે. તો ઘાટો પૂરવા માટે જ્યાં એમની જે છે માની કે 3 રાજ્યોમાં હમણાં ચૂંટણી થઈ તો લગભગ બધી સીટો જીતેલા છે. ગુજરાતમાં એવું છે. એટલે જ્યાં આ ઘાટો પૂરવાની સંભાવના નથી ત્યાં બીજેપીને મુશ્કેલી છે. જ્યાં હતું કર્ણાટકમાં અથવા તો દક્ષિણમાં જવાની જગ્યાઓ પુરાઈ ગઈ છે કે છે 400+. 400 સીટો જ લડવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે છે તો 100% રહેવાનો છે. કુલ મળીને દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું જે રાજ્યોમાં પ્રવેશ થયો છે જ્યાં એ બીજા નંબરે અથવા તો પહેલા નંબરે આવે છે ત્યાં સંભાવના હોય છે જીતવાની. 3 નંબર 4 નંબરની જીતવાની સંભાવના નથી હોતી તો જીતવાની સંભાવના વાળી સીટો 350 400 છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જે મુશ્કેલી નડે છે આજે ધારો કે કોંગ્રેસ જેમ આખા દેશમાં છે એ રીતે ભાજપ હોત તો આજે પણ 24 માં જીતી જાત એમાં ના છે જ નહીં. પણ ભારતીય જનતા પાર્ટીની બે ત્રણ જે મહત્વની મુશ્કેલીઓ છે કે યુનાઇટેડ વિપક્ષ, ભારતીય જનતા પાર્ટીનો રાજ્યોમાં પાર્ટી તરીકે પહેલા બીજા નંબરનો પ્રવેશ, એની ઘટતી સીટો, અને ત્રીજું એવું છે કે એને જે કંઈ તંત્ર પાસેથી જે કંઈ લેવાનું છે સુપ્રીમ કોર્ટ જે રીતે અને ચૂંટણી પંચ જે રીતે કામ કરતું હતું એમાં હવે મોટા વાંધા ડેવલપ થયા છે. 2 વાંધા છે. એક તો સીજેઆઈ જે છે ચંદ્રચૂડ જે છે એમનો એક તકલીફ ઊભી થઈ છે અને બીજું ચૂંટણી પંચ ઉપર અત્યારે જે રીતે વિપક્ષ છે એને મારો ચલાવ્યો છે અને ઈવીએમ ની ગડબડના કારણે કોઈ એવી વ્યવસ્થા લાવવા મથી રહ્યા છે કે એમાં જે થવું હોય થાય પણ એની ચિઠ્ઠી નીકળે અને ગણાય એ મુદ્દા ઉપર વિપક્ષ આવ્યો છે અને અડીને ઊભો છે. અને ચૂંટણી પંચ છેલ્લા 8 મહિનાથી વિપક્ષને મીટિંગ પણ આપતું નથી એટલે એની ઉપર જે ધોંસ વધી રહી છે એ કુલ મળીને આ 4-5 જે મુદ્દાઓ છે કે હમણાં તો સેમ પિત્રોડા મેં હમણાં સાંભળ્યું કે સેમ પિત્રોડા છે એ એટલે વિશ્વની જે ટેકનિકલ ટીમ છે એને લઈને ઈવીએમ ઉપર કામ કરવા આવી રહ્યા છે. એટલે કુલ મળીને ઈવીએમ નું જોખમ જે છે ઈવીએમ ના કારણે જે કંઈ ઘટી રહ્યું છે મશીનના કારણે એવું એ છે. હું તો વર્ષોથી કહેતો હોઉં છું કે હું તો ટેકનિકલ માણસ છું મને ખબર પડે છે કે આવું થઈ શકે, કરતા નથી કરતા અલગ વાત છે. એટલે કુલ મળીને એમને જે મુશ્કેલીઓ આવી છે ત્યારે એ 1924માં અરે 1914માં નહોતી એવી મુશ્કેલીઓના નિવારણ માટે એફર્ટ્સ કરે છે. મહેનત કરવી જોઈએ અને બીજું છે મેં હવે પહેલા પણ કહ્યું હતું સ્પેલમાં કે એ જે 24/7માં મેક્સિમમ તાકાત નાખીને જ લડી રહ્યા છે. વધતી તાકાત તો આવવાની નથી. એટલે પ્રયત્ન એવો થઈ રહ્યો છે પણ જે 65-35 નું જે સમીકરણ છે એ સમીકરણનું સમાધાન છે એ એમને મળતું અત્યારે તો નથી દેખાતું. ભવિષ્યમાં શું થશે ખબર નથી. જે રીતે ઇન્ડિયા વાસુદેવભાઈ, સવાલ સાથે આપણને એ પણ થાય કે બીજેપી એક કોર્પોરેટ કંપની જેવી રીતે કામ કરતી હોય એ પ્રકારનું એક પ્રશાસનિક એમણે વ્યવસ્થા ગોઠવી રાખી હોય તેવું માળખું આખું તૈયાર કર્યું હોય એવું આપણને લાગી રહ્યું છે. સતત મુદ્દાઓ ચર્ચામાં રહેતા હોય એ પ્રકારે એ ઇલેક્શન મોડમાં જ આપણને જોવા મળી છે. કારણ કે પહેલાં આપણે રામ મંદિરની વાત લઈ લો, કલમ 370ની વાત લઈ લો, કલમ 370નો માર્કેટિંગ પ્રચારની વાત લઈ લો. હવે અત્યારે 2024 આવી રહ્યું છે તો આપણે ગામે ગામ પેલા અક્ષત ભેગા કરી અને ત્યાં રામ મંદિર પહોંચાડવાની, એટલે એક ગામના એક વ્યક્તિ સુધી બીજેપી પહોંચી રહી છે એમ કહીએ તો ખોટું નથી. અને એ માણસને એવું લાગે છે કે બીજેપી હોય અને રામ મંદિર બને. નો ડાઉટ આપણે ધાર્મિક સ્થળો છે એનું ડેવલપમેન્ટ કરી રહી છે બીજેપીની સરકાર, ચોક્કસથી નો ડાઉટ સારી વાત છે, વિકાસ થઈ રહ્યો છે, નો ડાઉટ સારી વાત છે. પણ જે રીતે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ રીતની સામે સવાલ છે. વાસુદેવભાઈ, શું કહેશો? સવાલ એમાં એવું છે કે આમાં સાધારણ રીતે લોકોને ખબર હોય છે, ભલે મીડિયા થ્રુ જે પ્રયત્ન થયો લોકોને ખબર છે સુપ્રીમ કોર્ટે રામ મંદિર આપ્યું છે, ભારતીય જનતા પાર્ટીને થોડી દેન છે. બધાને ખબર છે, બધા વાતો દબેલા અવાજે કરતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીને પહેલેથી ખબર છે કે એનો વોટ શેર છે એ 30-35% વધારે નથી. અને બાકીના જે વિપક્ષો છે આજે પણ તમે દક્ષિણના રાજ્યોમાં આજે જ મેં સમાચાર સાંભળ્યા કે એનું જે સત્તા પક્ષમાં જે છે મુખ્યમંત્રી
એ કે છે કે એને જે મતો મળે છે માઇનોરિટી કે એના શિડ્યુલ કાસ્ટના હાથે વગેરે, એ મને ન મળે એટલા માટે એ એની સાથે ગઠબંધન કરવા પહેલા તૈયાર નથી કે પછી હું ટેકો આપી શકું એમ. એટલે એ જે ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત એના જે હતા શિવસેના, અકાલીઓ, એ જે અને અહીંયા નીતિશ કુમાર જે હિન્દુત્વના આધારે એમની સાથે હતા એ નથી. અને આ એવા પક્ષો છે કે જેની ક્યાંક ને ક્યાંક મોટી પકડો છે, અને એ જ્યારે સામે પક્ષે આવી ગયા છે એટલે ભારતીય જનતા પાર્ટીની મર્યાદા એને ચોક્કસ ખબર છે. અને એ ઉત્તર મર્યાદામાંથી ભારતમાં વાસુદેવભાઈ આપણને બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે, એનડીએ ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિણ ભારતમાં હજુ પણ પડકારજનક સ્થિતિ બીજેપી માટે ચોક્કસથી આપણને જોવા મળી રહી છે. ના ના નહીં, એવું નથી. ના, એવું એમાં એવું છે કે દક્ષિણ ભારતમાં તો બીજેપી નું સ્થાન જ નથી. રહી વાત ઉત્તર ભારત, તો ઉત્તર ભારતમાં જે બેલ્ટ, હિન્દી બેલ્ટ જે છે, એ અને એ જે હમણાં જે 3 ચૂંટણીઓ ગઈ ને, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, આ બધા જે એમાં એનું પકડ હતી ને 100% જીતો જીતેલી છે. પણ હમણાં જે વિપક્ષો એની સાથે એ વખતે હતા, એ જે વિપક્ષ સામે જે જતો રહ્યો છે એને કારણે જે સમીકરણો બગડ્યા છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં, તો સમીકરણો બિલકુલ નહીં હતું. ઉત્તરનું જ રાજ્ય છે ને, બિહારમાં સમીકરણો એના માટે બિલકુલ વિપરીત થઈ ગયા છે. અને આ તો અમિતભાઈ પણ કહી ચુક્યા છે કે 2 પાર્ટીઓ ભેગી થઈ જાય તો ત્રીજી પાર્ટીનું કશું નહીં, તો 3 ભેગી થઈ ગઈ છે, બાકીના નાના નાના પક્ષો સાથે છે. એટલે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીને સામે જે મુશ્કેલી આવી છે ને, એ ખાડો પડવાનો છે, એ પૂરવાના જે એફર્ટ્સ છે એમાં એનો પનો ટૂંકો પડવાની સંભાવના છે. એટલે બાકી એ ચૂંટણી જીતવાની એની લડાઈમાં અથવા તો એની સ્ટ્રેટેજીમાં ભારતીય જનતા પાર્ટી ન હારે, કારણ કે એની પ્રિપેરેશન એને ખબર હતી પહેલેથી કે આપણી પાસે વોટ શેર છે 63% છે, આપણે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, જુગારથી સરકાર બનાવીએ છીએ અને ભવિષ્યમાં સરકાર આપણે લાંબી ચલાવીશું, એના માટે જુગાર ખેલી રહ્યા છે પહેલેથી. પણ એ જુગાર જે છે એ 19 ને 14 માં તો ચાલી ગયો, 19 માં ખાસ ચાલી ગયો, 24 માં એને ચાલવામાં જે વાંધા પડી રહ્યા છે એનું સમાધાન શોધે છે. સમાધાન મળી પણ જાય, નહીં મળે એવું મારું કહેવાનું નથી, પણ અત્યારે નથી દેખાતું. અને જે રીતે વિપક્ષ ભેગો થયો છે અને જે કઈ અફવાઓ ચાલે છે ને, ઇન્ડિયા ગઠબંધનમાં જે લોકો છે એને ડર, ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો નેતાઓ છે ડરના માર્યા બોલતા નથી, એના કરતા 10 ગણો વધારે છે. જે રીતે એજન્સીઓ કામ કરી રહી છે અને જે એમનું ભવિષ્ય એમને દેખાતું નથી, એટલે કોઈ ક્યાંય હું નથી માનતો મળે એટલો નફો છે ને. ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની સામે આ લોકો હકબંધ ના લડે તો 70, 80 માંથી 65, 70 સીટો લઈ જાય તો એમને લેવાનું શું? અને લોકો બધા ભેગા છેલ્લો થઈને પ્રશ્ન મારો ભાજપની આપને કે જે 40% પ્રકારે આપવા વાત કરી વાસુદેવભાઈએ કે ઘટ પડી રહી છે બીજેપીને, એ ઘટ પૂરવા માટેના પૂરા એફર્ટ્સ લગાવી રહી છે બીજેપી, શું કહેશો? હું તો એવું કહીશ વાસુભાઈને કે ભાઈ ઓવરઓલ આપણે જે વાત કરીએ ને, તો પબ્લિક આના અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અથવા આ બધા એફર્ટ પોલિટિસાઇઝ કરવાની ઓવરઓલ જે વાત છે એ વિશે પોલિટિસાઇઝ કરી રહ્યા છે. પોલિટિસાઇઝ ભારતીય જનતા પાર્ટી બિલકુલ નથી કરી રહી. આપણે જોઈએ ને તો વડોદરામાં 108 ફૂટની અગરબત્તી કોઈએ બનાવી છે, એક ભાઈએ, રામ ભક્તે, તો એમાં ભારતીય જનતા પાર્ટીનો શું રોલ? 108 ફૂટની તમે લાવો છો અત્યારે ચર્ચા કરીને, બાકી આપણે એની ચર્ચા કરી જ નથી. આ રામ ભક્તિની ભાવનાત્મક વાતો છે. દેવેન્દ્રસિંહ, હું આપની પાસે આવીશ. દેવેન્દ્રસિંહ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે વાત મુંબઈની ચાલતી નીકળી છે ત્યાં જવા માટે, મને 2 મિનિટ આપો તમે વાત કરવા માટે, 2 મિનિટ આપો. મુંબઈથી એક શબનમ નામની બેન નીકળી છે અયોધ્યા, હજારો લોકો નીકળ્યા છે કે ત્યાં આગળ ચાલતા જશે. પછી એક યાત્રા નીકળી છે અશોક વાટિકાથી, આપણે શ્રીલંકાથી, અયોધ્યા જવા માટે નીકળ્યા છે, રામ મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા છે. હું રોકીશ આપને, તરુણભાઈ, હું આપને રોકીશ. દેવેન્દ્રસિંહ, મારો પ્રશ્ન આપને, જે પ્રકારે ઇન્ડિયા એલાયન્સ, દક્ષિણમાં નથી, ઇન્ડિયા એલાયન્સને જરૂર છે, સમગ્ર ગઠબંધનને લઈને જે પ્રકારેનું અત્યારે અસમંજસતા આપણને જોવા મળી, તરુણભાઈ રોકીશું આપને, વિષયાંતર થઈ રહ્યા છે. તરુણભાઈ રોકીશ આપને. દેવેન્દ્રસિંહ, છેલ્લો પ્રશ્ન મારો આપને, જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધનની અંદર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અંદર જ ક્યાંક અત્યારે હજુ પણ અસમંજસતાની પરિસ્થિતિ, ક્યાંક પાર્ટીના નેતાઓમાં તકરારની પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. એને નિવારવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવશે આગામી દિવસોમાં? ના, અસમંજસ જેવી પરિસ્થિતિ જેવી વાત આપણે કરી રહ્યા છીએ એવી કોઈ અસમંજસ નથી. આ બેઠકોની
વિતરણ બાબતે થોડી ઘણી મહેનત માંગી એમ લેશે ઉમેદવારને અને લઈને દરેક નામની પક્ષો જાહેરાત એમાં થોડું અસમંજસતા ઘણું તમારા મોટું મતે મન ના રાખી કહેવાય અને તો ઇટ્સ કરવાના ઓકે. છે. જદયુના નેતા નીતિશ કુમારના પીએમ પદના ઉમેદવારની વાત છે. અખિલેશ યાદવ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી. એ તમારા મતે જો અસમંજસતાની પરિસ્થિતિ ના હોય તો ઇટ્સ ઓકે, તો ઇન્ડિયા ગઠબંધન આગળ વધી શકે ચોક્કસથી. તમામ મહાનુભાવો આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હજુ પણ આપણે જે પ્રકારે વાસુદેવભાઈએ વાત કરી કે ભાવનાત્મકતા લોકોની જે જોડાયેલી છે અને ચોક્કસ બીજેપી લોકોની જે નસ ઓળખી ચૂક્યું છે અને એ નસ કોની ક્યારે ક્યાં દબાવી અને કેનો કેવી રીતે ઉપયોગ કરવો. જે પ્રકારે ઇલેક્શન 2019માં જીત્યા બાદ રામ મંદિરનો પ્રશ્નનો વિવાદનો ઉકેલ આવ્યો, સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આવ્યો, જસ્ટ લઈ ગયું બીજેપી. જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ 2024ના ઇલેક્શનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અક્ષતના નામથી ગામે ગામના એક એક વ્યક્તિને જોડવા માટે બીજેપીએ આરએસએસના કાર્યકર્તાને જવાબદારી આપેલી છે. ત્યારે વન મેન આર્મી કહી શકાય. મોદીની ગેરંટી, એના સિવાય બીજો કોઈ ચહેરો બીજેપી પાસે અત્યારે જોવા નથી મળતો. દક્ષિણ ભારતની અંદર પણ બીજેપીને હજુ પણ તકલીફ પડી રહી છે. જે પ્રકારે વાસુદેવભાઈએ વાત કરી, દક્ષિણ ભારતમાં ભાજપનું અસ્તિત્વ આપણને જોવા નથી મળતું. જનાધાર જે પ્રકારે પશ્ચિમ બંગાળની અંદર વધ્યો છે, નો ડાઉટ વોટ શેરિંગ થોડું વધ્યું છે, પરંતુ હજુ પણ મમતા બેનર્જી એમના માટે પડકારરૂપ. અખિલેશ યાદવની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનની અંદર અત્યારે અખિલેશ યાદવ નથી તેવું પણ તેમના ઇન્ડિયા ગઠબંધનના આગેવાન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. એટલે હજુ પણ અસમંજસતાની પરિસ્થિતિ જે પ્રકારે આપણને જોવા મળી રહ્યા છે. નો ડાઉટ આપણે વિકાસને માનવો રહ્યો કે જે પ્રકારે ધાર્મિક સ્થળોનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એ કરવું જોઈએ, એમાં સરકાર કોઈ નવાઈ નથી કરતી, પણ સાથે અને ભાવનાત્મક રીતે જ્યારે ઉપયોગ અને દુરુપયોગની વાત આવતી હોય છે, ઇલેક્શન મોડની અંદર આપણને બીજેપી પ્રત્યેક સમયે જોવા મળતી હોય છે, ત્યારે ભાવનાનો દુરુપયોગ ના કરવો જોઈએ. તોડફોડની નીતિ હોય, પાર્ટીના એકના બે ભાગ કરી આપણે આની અંદર બિહારમાં પણ આપણે એ જોયું છે, લોજપાની સાથે એ જોયું છે, શિવસેનાની સાથે પણ સેમ પરિસ્થિતિનું નિર્માણ જોયું. સીએમ બનાવ્યા શિવસેનાના અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ કે જેમના નામની ચર્ચા ચાલી રહી હતી કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે, પરંતુ એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા અને શિંદે ગુટના જે છે તેમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે. એટલે કે મરાઠા ઉપર કબજો કરવાની પણ એક નીતિ બીજેપી દ્વારા ઇનડાયરેક્ટલી મહારાષ્ટ્રની અંદર, કારણ કે મરાઠા સમાજનું જે ધ્રુવીકરણ, જે મતીકરણમાં જે કન્વર્ટ થવું જોઈએ તે તેના વગર શક્ય નહોતું. એટલા માટે શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બીજેપી દ્વારા. એટલે તડજોડની જે નીતિ છે, રાજકારણના ચાણક્ય ગણી શકીએ આપણે અમિત શાહને, તે પ્રકારે જેઓ રણનીતિ નક્કી કરે છે અને ચોક્કસ વોટ શેરિંગને લઈને અને તમામ જે સીટ શેરિંગ છે અને ઇલેક્શન મોડની અંદર એમને ખબર છે કે લોકસભામાં અને રાજ્યસભામાં પોતાના નિયમો કાયદો જો કરોડોને પસાર કરવો હશે તો કેટલી બહુમતી જરૂરી છે એ આંકડાનું લક્ષ્યાંક પહેલેથી નિર્ધારિત કરી અને બીજેપી તેની આગામી ઇલેક્શનની તૈયારી કરતો પ્રત્યેક વખતે આપણને જોવા મળે છે. ચાહે વિધાનસભાનું ઇલેક્શન હોય, ચાહે નગરપાલિકાનું ઇલેક્શન હોય કે પછી લોકસભાનું ઇલેક્શન હોય. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.